બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા ખાતે અષાઢી બીજના પાવન પર્વે 45મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ સુરક્ષિત માહોલમાં હર્ષોલ્લાસ સાથે યોજાઈ હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 4500થી વધુ જવાનો તૈનાત કરાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સતત પેટ્રોલિંગ સાથે સોશિયલ મીડિયા પર પણ સતત નજર રાખવામાં આવી રહી હતી, જેમાં પોલીસ કમિશનર શ્રી, એડિશનલ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઈ, પોલીસ કર્મચારીઓ, ટ્રાફિક પોલીસ જવાનો, એસઆરપીની કંપની, હોમગાર્ડ જવાનો ખડે પગે ફરજ બજાવી હતી। વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રીની સીધી સૂચના મુજબ દરેક ટીમે અને ભક્તોએ સાથ સહકાર આપ્યો હતો। જ્યારે દરેક વર્ષની જેમ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રથયાત્રામાં સૌનું સ્વાગત કરવામાં આવતું હતું। જ્યારે અમારી ટીમ મચ્છી પીઠના નાકા પાસે પહોંચી ત્યારે વર્ષોની પરંપરાગત રથયાત્રાના સ્વાગત કરવામાં આવે છે, જે છેલ્લા 45 વર્ષથી પરંપરા ચાલી રહી છે, જે આજે ત્રીજી પેઢી છે। મુસ્લિમ અગ્રણીએ સ્વાગત કર્યું હતું। આજે પણ તેવા જ ન્યાય મંદિર પાસે, પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે વડોદરા શહેર તાજિયા કમિટી તથા યાકુતપુરા મુસ્લિમ પંચ દ્વારા સ્વાગતના દ્રશ્ય સામે આવ્યા હતા। આગળ સાંભળીએ મુસ્લિમ સમાજના આગેવાનો શું કહી રહ્યા છે। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। આજે બરોડા શહેરની અંદર શ્રી જગન્નાથજીની યાત્રા નીકળી છે અને અમે બરોડા શહેર તાજિયા કમિટી પ્રેસિડેન્ટ સૈયદ જાહિદ હુસેન અબરાર હુસેન બાપુ અને વાઇસ પ્રેસિડેન્ટ સૈયદ કાદરી ગુડ્ડુભાઈ અને યા મસ્તાન બાવા કમિટીના બોલુ બાપુ એમની ટીમ દ્વારા યાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું। આપની ચેનલ દ્વારા જણાવવા માંગુ છું કે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાનો સોગત અને હર્ષોલ્લાસથી પાસ થઈ રહી છે અને ભાવિ ભક્તો દર્શનનો લાભ રહી રહ્યા છે। ભગવાન ભક્તોને હંમેશા સ્વચ્છ રાખે, તંદુરસ્ત રાખે અને નિરોગી રાખે એવી જ અમારી દુઆ છે। આજે વડોદરા શહેરમાં 45મી શ્રી જગન્નાથજીની યાત્રા છે અને એની અંદર જે રાવપુરા મચ્છીપીઠના મુસ્લિમો, તાજા કમિટી, વડોદરા શહેરના જાહિદ બાપુ, ગુડ્ડુભાઈ, મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા સ્વાગત કરવામાં આવે છે। નિત્યાનંદજી અને તમામ સ્વામીઓના અને અમારા વડોદરા શહેરની અંદર ભાઈચારા કોમી એકતામાં આ જગન્નાથજીની યાત્રા જાય છે। હું હાજી દસ્તગીર શેખ બોલું બાપુ। આજે 25મી ભગવાન જગન્નાથની રથયાત્રા છે અને તમામ શ્રદ્ધાળુઓને મચ્છીપીઠ વિસ્તારના તમામ મુસ્લિમ સમાજ તરફથી અમે સ્વાગત કરીએ છીએ અને આગળ પણ અમે સ્વાગત કરતા આવીશું। અમારા સાથી પણ જે પણ છે, આગળ જે અમારા આરીફભાઈ બોલી ગયા છે, તે બરોડામાં બધા જ તહેવારો બધા જ લોકો શાંતિથી ઉજવે। બધા તહેવારો અમારા જ છે। હિન્દુસ્તાનના જેટલા પણ તહેવારો છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈના, એ આપણા બધા માનીને ચાલીશું। આપણા બરોડામાં ભાઈચારાથી કોમી એકતા જળવાઈ રહે એ માટે હું અલ્લાહ અને ભગવાનથી દુઆ કરું છું। વર્ષોની પરંપરા જેમ આજે પણ મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે, શું કહે છે સાહેબ? આજરોજ ભગવાન શ્રી જગન્નાથજીની 45મી રથયાત્રા નિમિત્તે પોલીસ દ્વારા ઝોન 4, ઝોન 2 વિસ્તારનો જે બંદોબસ્ત રાખવામાં આવેલો છે, સમગ્ર શહેરનો જે બંદોબસ્ત છે, અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા ચાલી રહી છે અને પોલીસ દ્વારા પૂરેપૂરી એની તૈયારી કરવામાં આવી છે। બંદોબસ્ત હાલ ડિપ્લોય છે અને ખૂબ જ શાંતિપૂર્ણ અને સરસ સૌહાર્દભર્યા વાતાવરણમાં આ આખી રથયાત્રા પૂરી થશે એવી અમારો વિશ્વાસ છે। વર્ષોથી રથનું સ્વાગત કરે છે, શું કહેશો? 45 વર્ષથી જગન્નાથજીની યાત્રા ઇસ્કોન મંદિરથી નીકળે છે અને આ એક કોમી એકતા સદભાવનાનો બહુ મોટો દાખલો છે કે અમે 45 વર્ષથી અમારા બુઝુર્ગો મોજુભાઈ, સાબિર પટેલ કરતા હતા, એ વંશ પરંપરાને જાળવી રાખી અમારા આરીફભાઈ શેખ, ફિરોજભાઈ, અમારા અયુબ ખાન પઠાણ, હું કટપીસવાળા અને દરેક બધા આગેવાનો હલ્લો ઉલ્લાસ કે આજે અમારા હિન્દુ ભાઈઓનો શુભ દિવસ છે। આ જગન્નાથ યાત્રા માટે એમને મેં આજના શુભ દિવસે શુભકામનાઓ અને આજે સફરનો અમારો પહેલો ચાંદ છે। આ બંને કોમનું મિશ્રણ છે અને ગંગા જમનાની તહેજીબ છે અને કોમી એકતાનું એક બહુ સારું એ છે અને આ રીતના આગામી તહેવારો પણ શહેરમાં હલ્લો ઉલ્લાસ અને ભાઈચારા સાથે થાય એવી મારી શુભકામનાઓ છે। 40
પિસ્તાલીસમી રથયાત્રા હર્ષોલ્લાસ સાથે ગઈ અને મચ્છીપીઠ ખાતે વર્ષોથી મુસ્લિમ અખાડની દ્વારા સ્વાગત થાય છે, શું કહેશો? આ અમારા જે વડીલો હતા જેના મુજુભાઈ પઠાણ, આજે સાબિરભાઈ પટેલ, એ લોકો આ જ્યારથી રથયાત્રા નીકળે ત્યારે સ્વાગત કરતા હતા. હવે એ લોકો આ ફાની દુનિયાને છોડી ગયા છે, એટલે હવે અમે ત્રીજી પેઢી અમે આરીફભાઈ, ફિરોજભાઈ, અયુબભાઈ, ફરીદભાઈ અને બધા લોકો, ફિરોજ ખાન પઠાણ, અમે મચ્છીપીઠ, રાવપુરા મચ્છીપીઠ મુસ્લિમ સમાજ તરફથી આ રથયાત્રાનું સ્વાગત કરીએ છીએ અને કરતા રહીશું. અને એક ભાઈચારાની જે સમાજ છે એ રોશન કરીશું બરોડા શહેરમાં. કે સોની, બરોડા. આજે વડોદરા શહેરમાં 45મી જગન્નાથ રથયાત્રા નીકળી રહી છે. તો આ જગન્નાથ યાત્રામાં એક ખાસ વિશેષ બાબત એ જાણવા મળે છે કે છેલ્લા 45 વર્ષથી અહીંયા સ્ટેજ ઉપર યાકુતપુરા તાજિયા કમિટી, યાકુતપુરા મુસ્લિમ પંચ અને મસ્તાન બાવા કમિટી તરફથી ખૂબ જ હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવે છે, જેમાં ભોલા બાપુ, જાવેદ બાપુ, ગુડ્ડુભાઈ અને એ લોકો તરફથી હાર તોરા પહેરાવીને ભગવાન શ્રી જગન્નાથજીનું ખૂબ જ એમને હાર તોરા પહેરીને સ્વાગત અને સન્માન કરીને ખુશીની વાત તો એ છે કે વડોદરા શહેરમાં એકતા કોમી એકતા સમિતિનું આ એક ખૂબ જ જીવતું જાગતું ઉદાહરણ છે. ખૂબ જ સારી રીતે રથયાત્રા પસાર થાય છે અને વર્ષોથી અહીંયા સન્માન કરવામાં આવે છે. અમે ખૂબ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ, કારણ કે મુસ્લિમ સમાજ તરફથી દરેક પ્રસંગમાં, દરેક હિન્દુ તહેવારોમાં આ રીતે સ્વાગત સન્માન કરીને ગુજરાતભરમાં નહીં પણ ભારતભરમાં દાખલો બેસાડવામાં આવે છે, એની હું ખાતરી આપું છું. કનુભાઈ સોની, બરોડા. સંદેશ હોય તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.